તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર। નર્મદા ડેમની સપાટી 138.50 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી 1,30,882 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી 35,350 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 18 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમ હાલ 99% ભરાયો છે। તો ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહિલા કોન્સ્ટેબલના કોઈ પરિચિતની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગર એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે। હત્યા પાછળનું કારણ જાણવા આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે। મહિલા કોન્સ્ટેબલની હત્યાના ગણતરીના કલાકોમાં ગાંધીનગર એલસીબીએ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે। મૃતક રિંકલબેન વણઝારાનો આજ રોજ તેમના ભાઈના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો। રિંકલબેન શાહીબાગ હેડક્વાર્ટર અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને ગાંધીનગર સેક્ટર 24 ખાતે તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા। તપાસ દરમિયાન તેમના નજીકના વ્યક્તિએ જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે। ખૂબ જ ચકચારી આ ઘટના છે। મહિલા કોન્સ્ટેબલના પરિચિતની ધરપકડ કરાઈ છે કે જેણે જ હત્યા કરી હોવાની હાલ વાત થઈ રહી છે। હત્યા કેમ કરવામાં આવી હતી, શું સમગ્ર મામલો હતો, તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, ખૂબ જ ચકચાર મચાવનારી આ ઘટનામાં જે પરિચિત હતો તેનું જ નામ સામે આવ્યું છે। શું પર્પસ હતું મર્ડરનું, કોઈ માહિતી સામે આવી હોય? જી, રિંકલ વણઝારા કરીને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા 5 વર્ષથી જો ફરજ બજાવતા હતા, તેમની હત્યા થઈ છે। ગઈકાલે ગાંધીનગરના સેક્ટર 24માં તેમનો મૃતદેહ મળી આવ્યો અને મૃતદેહ જે છે તે નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો, એટલે ઘણા બધા રહસ્યો ઘૂંટાઈ રહ્યા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસપી, તમામ ટીમો તપાસમાં લાગી હતી અને ફાઇનલી હત્યાની ધરપકડ એક જ દિવસમાં કરી લેવામાં આવી છે। એટલે ગઈકાલે લાશ મળી અને ગઈકાલે જ કલાકોમાં જ હત્યારાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મનાઈ રહ્યું છે કે એ હત્યારો નજીકનો છે, પરિચિત છે, પરંતુ તે મુદ્દે વધુ વિગત આજે પોલીસ પત્રકારો સમક્ષ જાહેર કરશે। ગઈકાલે ધરપકડ થઈ ચૂકી હોવાની માહિતી મળી ચૂકી છે, પરંતુ એ હત્યારો કોણ હતો, કયા પર્પસથી હત્યા કરી હતી, તે આજે વિગતો સામે આવશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। ખેડાના નડિયાદમાં ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે। ભારતના કેટલાક રાજ્ય તેમજ નેપાળમાંથી લોકોને લાવીને ધર્માંતરણ કરાતું હતું। પોલીસે મુખ્ય આરોપી અને નડિયાદમાં સંસ્થા ચલાવનાર સ્ટીવન મેકવાન સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે। આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે સ્ટીવનના બેંક એકાઉન્ટ ચેક કરતા 3 વર્ષમાં 1 કરોડનું ફંડ આવ્યું હોવાનું સામે આવ્યું છે। વિદેશમાંથી પણ ફંડ મળી હોવાનું સામે આવ્યું। હિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થામાં ધર્માંતરણની આ કામગીરી ચાલતી હતી। પોલીસને સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા હતા, જેમાં 9 સગીર હતા। ગત 9 સપ્ટેમ્બરના રોજ પોલીસે બાતમીના આધારે સ્થળ પર કાર્યવાહી કરી હતી। જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે, જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે, એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું। તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં ધર્મ પરિવર્તન કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। નેપાળનું એક દંપતી અને મધ્યપ્રદેશનું એક શખ્સ આદિવાસીઓને પ્રલોભન આપી ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરતા હતા। શક્તિનગરમાં એક મકાનમાં કેટલાક લોકોને ભેગા કરીને ધર્મ પરિવર્તન કરાવવાનું કૃત્ય કરાવતા હોવાની વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં સમગ્ર મામલો સામે આવ્યો, જે બાદ પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા। મકાનમાં હાજર આરોપી દંપતી અને એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આદિવાસી સમાજના કેટલાક વ્યક્તિઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે અનુરોધ કરતા હોવાનું બહાર આવ્યું છે। આ ત્રણેય જણા મળીને ખંભાળિયા ટાઉન વિસ્તાર તેમજ આજુબાજુના ગામડા વિસ્તારના જે ગરીબ લોકો અથવા બીમાર લોકો હોય તેમને લોભામણી લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે તેમને કન્વિન્સ કરવા માટે મહેનત કરી રહેલા હતા। જે બાબત
હકીકત પોલીસને ધ્યાને આવતા આ બાબતે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તો ત્યાં જાણવા મળ્યું કે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે. લગભગ 30 જેટલા આદિવાસી લોકો મધ્યપ્રદેશ અને ગોધરાના ગરીબ અને ખૂબ અશિક્ષિત એવા માણસો ત્યાં એકઠા થયેલા હતા અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી. અમે લોકોએ ત્યાં જઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી. પોલીસની હાજરીમાં કેટલું સાહિત્ય એવું હતું કે જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ મળતો હતો. આ સંગઠને અમે ખૂબ વિરોધ કર્યો અને પોલીસ ડિપાર્ટમેન્ટે ખૂબ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લોકોને ખૂબ ખ્રિસ્તી મિશનરી તરફથી ફંડિંગ મળતું હોય એવી પૂરી શક્યતા છે. વડોદરાના નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે. ટેમ્પો ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારીને અકસ્માતની ઘટનામાં સાયકલ ચાલકનું મોત થયું છે. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસ દ્વારા ટેમ્પો ચાલકની અટકાયત કરવામાં આવી છે. તો અકસ્માતની આ ઘટના છે જેમાં સાયકલ ચાલકનું મોત નીપજ્યું છે. વડોદરામાં આ અકસ્માતની ઘટના બની જે સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. તો ટેમ્પો ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાના નેશનલ હાઈવે 48 પર અકસ્માતની આ ઘટના બનવા પામી હતી. અકસ્માતની આ ઘટનામાં સાયકલ ચાલકનું મોત નીપજ્યું છે. તો આ ઘટના બાદ ચકચાર મચી છે. એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ સાયકલ ચાલક છે તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સ્પીડના કારણે સાયકલ ચાલકનો ભોગ લેવાયો. બીજી તરફ મહેસાણામાં કાર ચાલકે ઇકો કારને ટક્કર મારી. માથાભારે કાર ચાલકે હુમલો કર્યો. ઇકો કાર ચાલક પર હુમલો કર્યો હતો. પાઇપ અને લાકડીથી હુમલો કર્યો. વિસનગર કમાણા ચોકડી પાસેનો આ બનાવ છે. ટક્કર માર્યા બાદ ઇકો કાર ચાલક પાસે ફોર્ચ્યુનર કાર ચાલકે નુકસાનના રૂપિયા માંગ્યા. આ સમગ્ર મામલે વિસનગર પોલીસે ફરિયાદ પણ નોંધી છે. તો પાઇપ અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. માથાભારે શખ્સે કાર ચાલકે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણાની આ સમગ્ર ઘટના સામે આવી જેમાં કાર ચાલકે ઇકો કારને ટક્કર મારી હતી. જે બાદ મામલો વધુ બગડ્યો અને ઇકો કાર ચાલક પર હુમલો કરવામાં આવ્યો. હુમલાની આ સમગ્ર ઘટના સામે આવી છે. પાઇપ અને લાકડીથી કઈ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે તે આ દ્રશ્યોથી જોઈને અંદાજો લગાવી શકાય છે કે માથાભારે શખ્સે જે પ્રકારથી તેને માર માર્યો. બીજી તરફ અમરેલીમાં તેલ ભરેલા ટેન્કરે પલટી મારી છે. સાવરકુંડલાના નેસડી રોડ પરની આ ઘટના છે. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટ્યા. તેલ લેવા માટે લોકો વાસણો લઈને ઉમટ્યા. કન્ટેનર પલટી મારી જતા આસપાસના વિસ્તારના લોકો ડબ્બા વાસણ લઈને તેલ લેવા ઉમટી પડ્યા હતા. તો તેલ લેવા માટે લોકો વાસણો લઈને ઉમટ્યા હતા. અમરેલીની આ સમગ્ર ઘટના તેલ લઈને લોકો અહીંથી પસાર થતા નજરે પડ્યા. સાવરકુંડલાના નેસડી રોડ પરની આ ઘટના છે કે જ્યાં અકસ્માત બાદ તેલ ઢોળાયું હતું અને લોકોનું ટોળું અહીં તેલ ભરતું જોવા મળ્યું. તેલ લેવા માટે લોકો વાસણો લઈને ઉમટ્યા. ભાવનગરના કોડિયાક હાથબ માર્ગ પરનો બનાવ. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બોલેરો ગાડી દબાઈ હતી. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વૃક્ષ ધરાશાયી થતા 1.5 કલાક સુધી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ગામના સરપંચ દ્વારા જેસીબીની મદદથી ગ્રુપને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો ગાડીમાં સવાર 8 લોકોનો આબાદ બચાવ. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા. સિંહણ અને 2 સિંહ બાળ ગામમાં ત્રાટક્યા. ધારીના ખીચા ગામમાં 2 પશુના મારણ કર્યા. શિકારની શોધમાં આવેલ સિંહણે 2 પશુઓના મારણ કર્યા. સિંહોના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. તો 2 પશુનું મારણ કર્યું. અમરેલીની સમગ્ર ઘટના સિંહણ અને 2 સિંહ બાળ ગામમાં ત્રાટક્યા હતા. જે બાદ ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. સિંહના આટાફેરા વધી રહ્યા છે. તો બીજી તરફ ધારીના ખીચા ગામમાં 2 પશુના મારણ પણ કર્યા હતા. જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સિંહણ પોતાના 2 સિંહ બાળ સાથે ગામમાં ત્રાટકીને શિકાર કરે છે, આટાફેરા કરે છે. 2 પશુઓનું મારણ પણ કર્યું. ખેડામાં બેકાબુ કારે અકસ્માત સર્જ્યો છે. પૂર ઝડપે આવતી કારે કાબુ ગુમાવતા સીધી હોટલમાં ઘૂસી ગઈ. અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો। ખેડામાં પૂરપાટ ઝડપે આવતી કાર અચાનક હોટલમાં ઘૂસી ગઈ હતી, જે બાદ લોકો પણ ગભરાઈ ગયા હતા। જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા લાલજીભાઈ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, જે મામલે લાલજીભાઈના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે લાલજીભાઈએ માથાભારે આરોપી ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। શરૂઆતમાં લાલજીભાઈ 10 થી 12% વ્યાજ ચૂકવતા હતા, જો કે બાદમાં આર્થિક મુશ્કેલીઓ આવતા તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા, તેથી લાલજીભાઈનું અપહરણ કરીને 20 દિવસ સુધી ગોંધી રાખ્યા। અલગ અલગ લોકો પાસેથી પૈસા લીધા હતા, જે ચૂકવી ન શકતા 5 લોકોએ તેમને ત્રાસ આપ્યો, જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। તો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો। જામનગરની આ સમગ્ર ઘટના છે। 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો વારંવાર ત્રાસ આપતા આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો। વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ। પોરબંદરના પત્ની છે સુધાબેન, વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ ઝેરી પદાર્થથી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો, અને તે બાબતની ફરિયાદને અનુલક્ષીને જે 5 આરોપીના નામ આપવામાં આવેલા હતા, તે 5 આરોપી ધર્મેશ મૂળજી રાણપરિયા, જેઠા આથલિયા, હરીશ ગંઢા, ઉપેન્દ્રભાઈ ચંદ્રા, કિરીટભાઈ ગંદા, આ 5 આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે। ધોરાજી ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। નાની પરબડી, મોટી પરબડી, ફરેણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। નાની પરબડી ગામે સતત 3જા દિવસે પવન સાથે વરસાદ વરસ્યો છે। ધોરાજી ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સતત વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। નવરાત્રીના 9મા નોરતે વરસાદી વિઘ્ન। ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક, શાક માર્કેટ, પંચ હાટડી વિસ્તાર, કાદી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ। ગ્રામ્ય પંથકના મોટી પાનેલી, કોલકી, ખારચિયા, ઢાંક, ગધેથડ, હરિયાસણ સહિતના અનેક ગામોમાં પણ ઝરમર વરસાદ। સતત વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદી વિરામને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। સાપુતારા ખાતે ધુમ્મસ ભર્યું વાતાવરણ હટતા પર્વતમાળા સ્પષ્ટ દેખાવા લાગી છે। 2 દિવસ પહેલા જ્યાં ઝીરો વિઝિબિલિટી હતી, ત્યાં ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્ય જોવા સર્જાયા છે। ડાંગ જિલ્લો જે તેના ગાઢ જંગલો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, ત્યાં ભારે વરસાદ બાદ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદના કારણે ડાંગનો આખો વિસ્તાર લીલીછમ ચાદર ઓઢી લીધો હોય તેવું મનોરમ દ્રશ્ય સર્જાય છે। ત્યારે હાલ 2 દિવસના વરસાદી વિરામને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગાંધીનગરમાં રૂપાલની પલ્લીમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે। ઘીનો અભિષેક કરીને લાખો શ્રદ્ધાળુએ કર્યા પલ્લીના દર્શન। ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના આશીર્વાદ સાથે આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે નવરાત્રિની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લી યોજાય છે। રૂપાલની પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર થતો શુદ્ધ ઘીનો અભિષેક। પલ્લીના રથ પર 5 અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કર્યું, જેથી રસ્તાઓ પર ઘીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શ્રી વરદાયિની માતાજીનું મંદિર 5000 વર્ષથી શ્રદ્ધાનું કેન્દ્ર છે। રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી દર વર્ષે નવરાત્રિની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લી યોજાય છે। નવમી રાત્રે 12 વાગ્યા પછી માતાજીનો રથ નીકળતો હોય છે। આખા ગામની અંદર 27 ચકલા જમેકીએ એટલે સ્ટેન્ડ છે, 27 જગ્યાએ ચકલાએ ફરીને મંદિરની અંદર રથ આવતો હોય છે। 27 ચકલા ઘીનો અભિષેક થતો હોય છે। પાંડવો સાથે આખું આ સંકળાયેલું છે। પાંડવો વનવાસમાં ગયા અને પછી વનવાસ પછી 13મા વર્ષનો અજ્ઞાતવાસ હતો, એ પહેલાં એમણે અહીં આ ઝાડ પરમાં શસ્ત્રો સંતાડ્યા હતા અને પછી એ લોકો 13 વર્ષ અજ્ઞાતવાસ એમનો પત્યો, પાછા આવ્યા અને પછી જે એમનું પહેલું યુદ્ધ થયું હતું અને શસ્ત્રોને ઠાળવા એક
ઘીથી ઠારવાની આખી એક પ્રણાલી પડી અને એમને માતાજીને યાદ કરીને આખું આ કાર્ય કર્યું હતું. હા, એનું છે આસ્થા બહુ, એમ બધા બહુ માને છે એનું, બધા રાખીને આવે છે કે આટલું ઘી ચડાવીશું પલ્લીમાં, એ રીતે આસ્થા રાખે છે બધા એમ, અને બાધા પૂરી થાય ત્યારે બધા આવતા હોય છે. સુરતના લિંબાયતના વિશાળ મેદાનમાં ઝણકાર નવરાત્રિની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી, જ્યાં તેમણે મા અંબાની આરતી ઉતારી અને ખેલૈયાઓનો જુસ્સો વધાર્યો. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને જણાવ્યું કે લિંબાયતના યુવાનોએ દૂર સુધી કિલોમીટર કાપી જવું ના પડે તે માટે અહીં ગરબાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સૌ ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી. તો ઝણકાર નવરાત્રિની ગૃહરાજ્યમંત્રીએ મુલાકાત કરી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં આરતી પણ કરી હતી. તો ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધાર્યો. ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પણ પાઠવી હતી, માતાજીના આશીર્વાદ લીધા. અહીં તેમણે મા અંબાની આરતી ઉતારી. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા આ અદ્ભુત નવરાત્રિના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોડી રાત સુધી લિંબાયત અને આસપાસના વિસ્તારના સુરત શહેરના નાગરિકોને મા અંબાની ભક્તિ કરવાનો આ અવસર એમને આપ સૌને આપ્યો છે. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલા કાળકા માતાના મંદિરમાં આઠમના દિવસે થાય છે અનોખી પૂજા. અહીં કાળકા માતાના મંદિરને આસો સુદ એકમથી આસો સુદ આઠમ સુધી પડદાથી ઢાંકીને રખાય છે. ત્યારબાદ પૂજા કરીને આઠમના દિવસે ગર્ભગૃહમાં આગળનો પડદો હટાવાય છે અને ત્યાં માતાજીના દર્શન કરવા માટે 5 પોળના લોકો અહીં આવે છે. મૂર્તિ અને ઝવેરાને પડદાની પાછળ રાખવાની પરંપરા છેલ્લા 200 વર્ષથી ચાલતી આવે છે. અહીં મંદિરના પ્રાંગણમાં ગરબાનું આયોજન થાય છે. પોળના લોકોનું કહેવું છે કે એક સમયે મુસાફરના ટિફિનમાંથી માતાજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ પરંપરાગત રીતે અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલા આ મંદિરની રસપ્રદ માન્યતા જાણીને દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું છે હઠીનો ચોરો, અને આ હઠીના ચોરામાં સાક્ષાત કાળકા માતા બિરાજમાન છે. નવરાત્રિના અવસરે ખાસ કરીને કાળકા માતાના ગર્ભગૃહને ઢાંકી દેવામાં આવે છે, અને ગર્ભગૃહને ખાસ કરીને ઢાંક્યા બાદ આઠમના દિવસે દર્શન કરવા માટે લોકોની પડાપડી થતી હોય છે. આસો સુદ એકમથી ખાસ કરીને આ જે પડદો છે તે કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ આઠમના દિવસે હવન કર્યા બાદ જ અહીં પડદો ખુલે છે અને લોકો દર્શન કરી શકે છે. તેની પાછળનું શું તાત્પર્ય છે અને કેવી રીતે અહીં કાળકા માતા બિરાજમાન થયા તે વિશે વાતચીત કરીશું. મંદિરના મહારાજ મારી સાથે છે. મહારાજ, આપનું નામ જણાવશો અને મને કહેશો કે પડદો શા માટે રાખવામાં આવે છે સુદ એકમથી લઈને સુદ આઠમ સુધી? પૂજારી તરીકે મારું નામ ગોપાલભાઈ છે, ગોપાલભાઈ જાની. હવે આ પડદાનો આશય એટલો જ છે કે પવિત્રતા જળવાય, એ મહત્વની વસ્તુ છે. કારણ કે પવિત્રતા જળવાય તો જ અંદર જે બિરાજમાન જે માતાજી છે એ નવરાત્રિની અંદર બિરાજમાન હોય છે, કે જે કે પવિત્રતા જળવાય, કે સ્ત્રીઓ હોય છે કે હવે એમનું જે કોઈ કારણસર હોય કે પવિત્રતા જળવાય એટલા માટે જ આ પડદાનો આશય હોય છે. અને અમે કોઈ મંદિરમાં આવી રીતે પડદો નથી કરવામાં આવતો, માત્ર આ જ એક મંદિરમાં કરવા પાછળનું કારણ શું? કારણ આ જ છે કે જે પવિત્રતા જળવાય એ જ કારણ છે. કારણ કે ગુજરાતના અત્યાર સુધીના બધા જ મંદિરોની અંદર કોઈ પણ જગ્યાએ પડદો હોતો નથી. આ વર્ષોથી અમે 200 વર્ષથી બી જૂનું છે મંદિર. હવે જેની અંદર 200 વર્ષથી આ જ પ્રથા કાયમ માટે રહેલી છે. જૂની વાયકા છે એ પ્રમાણે કે ભાઈ અહીંયાથી માતાજી જાતે જ પ્રગટ થયેલા છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે, અને એમની જે મૂર્તિ છે એરી અહીંયા પ્રસ્થાપિત કરી અને એની પૂજા કરવામાં આવે છે. ક્યાંથી લોકો આવતા હોય છે, અને માતાજીની જોવા છે ને 2027 સુધીનું બુકિંગ ચાલુ છે. લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે, અને માતાજી અહીંયા પહેલેથી સ્થાપિત છે 200 વર્ષથી, અને બહારથી બી લોકો આવતા હોય છે, અને પોંડા લોકો બી રહીશો બી અહીંયા ધામધૂમથી બધા ઉત્સવ ઉજવે છે. ચૈત્ર મહિનામાં નવરાત્રિ હોય છે, આસુ મહિનાની નવરાત્રિ હોય છે, ગરબા બી ધામધૂમથી થાય છે. મારી માનતા એ કોઈ બાકી નથી રાખી આ માળીએ. સમજો કે હું આજથી સમજો કે 15 વર્ષ પહેલા સાયકલ પર ફરતો હતો, અત્યારે ગાડી પર ફરું છું. આ જ એક મોટી વસ્તુ છે, અને ક્યાંય પણ હોય ને તે દિવસે આ દિવસો પર હું અહીં હાજર રહું છું. આ મારી મોટી શ્રદ્ધા. એવું કહેવામાં આવે છે કે માતાજીની જે મૂર્તિ આવી છે, જે મૂર્તિ છે તે સ્વયં
સ્વયંભૂ છે અને તેના દર્શન કરવા માટે લોકો વિશેષ પ્રકારે ગમે ત્યાં રહેતા હોય, પરંતુ નવરાત્રિના અવસરે ચોક્કસ આવતા હોય છે. અને એમાં પણ આઠમનો જે અવસર છે, આઠમના અવસરને લોકો ચૂકતા નથી. 5 પોળના લોકો ખાસ કરીને આઠમના અવસરે અહીં કાળકા માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. યાત્રાધામ પાવાગઢ ખાતે શારદીય નવરાત્રિના 9મા નોરતે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારે માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લોકોની કતારો જોવા મળી રહી છે. આ લાઈનો લાગવા પાછળનું કારણ છે રિબેટની સમયમર્યાદા. 30 સપ્ટેમ્બરે રિબેટની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા હાઉસ ટેક્સમાં ધરખમ વધારો ઝીકાયો હતો, જેનો વિરોધ થતાં વેરામાં ઘટાડો કરાયો છે. વેરા ઘટાડાની જાહેરાત તો કરી દેવાઈ, પરંતુ હાઉસ ટેક્સમાં રિબેટનો સમય ન વધારવામાં આવ્યો હોવાથી મનપા કચેરી ખાતે શહેરીજનો હાઉસ ટેક્સ ભરવા મનપા કચેરી ખાતે સવારથી લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટમાં પણ સાઇટમાં વારંવાર એરર આવે છે, જેથી લોકો મનપા કચેરી ખાતે આવી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેથી રિબેટ તારીખનો સમય વધારવામાં આવે સહિતની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. નગરપાલિકાનો સ્ટાફ કદાચ આમ ઉથેથી મેથી નીચે પછડાય તો આ સમસ્યા ઉકલે એમ નથી. બીજું, હજી મહાપાલિકા દ્વારા જે ફેર બિલ પણ આપેલા છે, એમાં ગટર વેરો 3જે માળે આવ્યો છે, કોઈને 4થે માળે ગટર વેરો આવ્યો છે, કોઈને ગટર નથી, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એને ગટર વેરો છે. ને એમાં પાછી આ જ મહાપાલિકાની મિસ્ટેક એ છે કે જેમાં એડ્રેસ નથી કે ભાઈ સુતારવાડામાં ગટર વેરો છે, તો બિલમાં ભૂલથી સુતારવાડા લખેલું નથી. એ વાંક નગરપાલિકા નહીં ને એની સિસ્ટમનો છે. અત્યારે ખૂબ મોટી લાઈન લાગેલી છે. અત્યારે નવા નિયમ પ્રમાણે એમ કહે છે કે ભાઈ રિબેટ છે એ આપવામાં આવે છે, પણ એનો સમયગાળો બહુ ઓછો રાખ્યો છે, એટલે હાલાકી બહુ પડે છે. અને જે વેરો ભરવાનો જે કંઈ કાઉન્ટરો છે એની ઉપર ખૂબ લાઈન છે, ને સમયગાળો ખૂબ ઓછો છે. જે આખા દિવસમાં જે સમય આપવો જોઈએ 6 થી 7 કલાક, એ આપતા નથી અહીંયા. કારણ કે 10:30 આવે તો 2 વાગે બંધ કરી દે, 3 થી માત્ર 4:30, એટલે માત્ર 3 થી 4 કલાક જ વેરો ભરાય છે. અત્યારે જે ઘટાડો કરવામાં આવે ટૂંક સમય પહેલાં કરવામાં આવે છે, એના અનુસંધાને આ જે સમયમર્યાદા છે રિબેટની, એમાં વધારો કરવા માટેની રજૂઆતો મળેલી છે. એનું અનુસંધાને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને લગભગ આજે એની હકારાત્મક નિકાલ થાય એવી મને અપેક્ષા છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના ઉમિયાધામ ખાતે સામૂહિક આરતીનું આયોજન. 1008 બહેનોએ માતાજીની આરતી ઉતારી. દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1008 બહેનોએ મા ઉમિયાની આરતી ઉતારી હતી. માતાજીના ચાચર ચોકમાં એક સાથે આરતી ઉતારવામાં આવી. 1008 દીવડાની આરતી ઉતારતા આકાશના તારલા જમીન પર ઉતરી આવ્યા હોય તેવો માહોલ રચાયો હતો. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુરના વાઘવા ગામમાં આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢિયું મેળો યોજાય છે. આ મેળામાં વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા માથે માટીનું માટલું મૂકી માતાજીને બેઢિયું ચડાવવાની માન્યતા છે. મેળામાં ભક્તોને અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ગામના યુવકો લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે. તો વાઘેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતા માટીનું માટલું માથે મૂકીને અહીં આવતી મહિલાઓ જોવા મળે છે. માં વાઘેશ્વરી માતાના મંદિરે મેળાનું આયોજન કરેલ છે, જેમાં વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી પાણી, આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા, એટલે કે શું કહેવાય, પબ્લિકને કંટ્રોલ રાખવા માટેની સેવાનું વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી કરેલ છે. દરેક સભ્યો અહીંયા માતાજીની શ્રદ્ધા
માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડીઓ ચઢાવે પણ છે અને બાળકનું જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે અને એ શ્રદ્ધા પૂર્ણ થતાં અહીંયા પછી બેડીઓ ચઢાવવામાં આવે છે અને એટલા માટે આ મેળાને બેડિયાનો મેળો એવું પણ કહેવામાં